તમે સાચી વાત કરી કે આજે નિફ્ટીની દિગ્ગજ કંપની આઈસીઆઈસી બેંક પણ પોતાના Q3ના પરિણામ જાહેર કરશે. તો અનુમાન પર એક વખત નજર કરી લઈએ તો વાય ધોરણે નફો જે છે તે લગભગ 8,312 કરોડથી વધીને 9,619 કરોડ રહેવાના અનુમાન છે. ત્યાં એનઆઈ પર નજર કરીએ તો 16,465 કરોડથી વધીને 17,980 કરોડ રહેવાની અપેક્ષા આવી રહી છે. ત્યાં પ્રી પ્રોવિઝનિંગ નફા પર નજર કરશું તો તે 13,271 કરોડથી વધીને આપણને લગભગ 14,613 કરોડ રહેવાની અપેક્ષા આવી રહી છે. પરંતુ સામે અગર નવી એનપીએ પર વાત કરશું તો ત્યાં લગભગ ઘટાડાની અપેક્ષા બની રહી છે કે 2.4%થી ઘટીને લગભગ 1.8% રહેવાની આશા બની રહી છે. ત્યાં જ એનઆઈએમના ફ્રન્ટ પર નજર કર્યો તો ત્યાં એક મામૂલી દબાણની ધારણા આવી રહી છે કે 4.7%થી ઘટીને લગભગ 4.3% એનઆઈએમ આવી શકે છે. હવે બીજા અન્ય ક્યાં આપણે નજર રાખવાની રહેશે તો પ્રી પ્રોવિઝનિંગ ઓપરેટિંગ પ્રોફિટ જે છે તે લગભગ વાય ધોરણે 10%નો તેમાં ઉછાળો આવવાની અપેક્ષા આવી રહી છે. પરંતુ એનઆઈએમની જેવી રીતે મેં પહેલાં જ નંબર્સની વાત કરી કે એનઆઈએમમાં ઘટાડો આવવાના સંકેતો છે. તેનું મુખ્ય કારણ એ છે કે કોસ્ટ ઓફ ફંડ્સમાં જે ઉછાળો આવ્યો છે તેનું ઇમ્પેક્ટ જે છે તે એનઆઈએમ પર જોવા મળી શકે છે. સાથે બીજા અન્ય ક્યાં નજર રાખવાની રહેશે તો કે જેટલા સેગમેન્ટ છે તેની લોન ગ્રોથ જે છે તે મજબૂત રહેવાની પણ અપેક્ષા છે. પરંતુ નવી એનપીઓમાં જે ઘટાડો આવ્યો છે તેનો જે બેનિફિટ જે છે તે આપણને પ્રોવિઝનિંગમાં આપણને જોવા મળી શકે છે. અને આપણે કાસા ગ્રોથની વાત કરશું પણ ત્યાં એક મામૂલી આપણને નરમાશ જોવા મળી શકે છે. અને ઓવરઓલ જોવા જઈએ તો આઈસીઆઈસીઆઈ બેંકના પરિણામ તો ખૂબ જ સારા આવવાના છે. પરંતુ એનઆઈએમમાં જે ઘટાડો આવશે તેની ઇમ્પેક્ટ કદાચ આપણે જોવા મળી શકે. તો ખાસ